ઓલા બાપા ટ્રેનમાં જતા હતા ને, ટ્રેનમાં એ ટ્રેનમાં બાપા જતા હતા, એમાં ટીટી આવ્યો ને ટીટીએ પૂછ્યું કે બાપા કઈ બાજુ હતા, કે તો ટિકિટમાં લખેલું હોય ને ભાઈ. કે બાપા ટિકિટ ક્યાં હતા, કે તો ગુમ થઈ ગઈ ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ, કે હા. તમે કેમ ગુમ નો છા, કે તો તમે આવી ગયા, નગર ખાતાના હાથમાં નો આવી, ટીટાના હાથમાં આવતા છે. ટીટી તો ડબ્બો મૂકીને વયો ગયો કે આ ડબ્બો શેક નથી કરવો. બાપાએ પૂરું કર્યું. બોલો એમાં બાપા સોફા ઉપર બેઠેલા, જોજો અભણતા કેવી આમ સોફા ઉપર બેઠેલા ને એમાં કોઈ ભણેલો છોકરો આવ્યો, એને એમ થયું કે ઘડીક કંઈક મશ્કરી કરી બાપા. જો કે મશ્કરી એને કરવી જ ન હોય, પણ કોલેજ અવસ્થા જ એવી છે, જે ઉંમરે જે વસ્તુ હોય સારી લાગે. કારણ કે કોલેજ અવસ્થા એવી છે કે માણસ આનંદ જ માદું હોય નહીં. એટલે સાલું કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો. બોલો હવે કોલેજમાં ક્યાંથી વાંદરો આવ્યો ને કઈ ઊંડા ન ઉતરતા આવ્યો એ વાત ફાઇનલ છે ભાઈ. પછી માની લેજો કે કદાચ ગીરમાં હશે કોલેજ, બાકી કોલેજમાં વાંદરો આવ્યો. ક્યાંક ક્યાંક અમારા પ્રોગ્રામમાં આવે તો કોલેજમાં ન આવે. પણ સાલું કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો અને કોલેજિયન દીકરીને એમ છું કે મારા જે લેક્ચર લઈશ મારા પ્રોફેસર એમની મશ્કરી કરું. એટલે કીધું કે સર, કે હા બેટા, એ કે તમારા ભાઈ આવ્યા. ઓલો કોલેજનો પ્રોફેસર ને એમાં દીકરી આવું કે તમારા ભાઈ આવ્યા. સાહેબે બીજી વાર કીધું, હા બેટા શું કે છો, કે તમારા ભાઈ આવ્યા. સાહેબ કે હવે તો બેટા બધા નામ લે છે હો. આ લાંબી વાટી વાળા ફટાકડા ઘણા ને હવારે ફૂટશે. એમ એને છોકરાને એમ છું કે ગામડાના બાપા છે ઘડીક એની પાસે, એટલે છોકરાને ખરેખર મશ્કરી કરવાનું નહીં, પણ એમ કે આ મોટી ઉંમરના છે, ગામડાના છે, કાંઈક એવી જૂની વાત, કાંઈક એવી કોઠાહૂજ આપણને કાંઈક મળે. એટલે કીધું કેમ બાપા મજામાં? બાપા કે અમે મજામાં જ હોય, અમે થોડા મોબાઈલ વાળા છીએ. મોબાઈલ તો મોબાઈલ છે. મોબાઈલ મન બહુ. એક બાપા પડી ગયા, હાથ ભાંગી ગયો, દવાખાને લઈ ગયા. ડોક્ટરે પૂછ્યું બાપા કેમ કરતા પીડ્યા? તક ભાઈ ભેંસ માથે ઉભો હતો. એ કે ભેંસ માથે હું કહું ઉભા થા? તક ટાવર નતો આવતો. લે એટલે ઓલો ગામડાનો છોકરો, સોરી ગામડાના બાપા પાસે ઓલો કોલેજિયન છોકરો આવ્યો ને કીધું બાપા મજામાં? કે હા મજામાં બેટા. કે આપણે ઠેઠ મુંબઈ જવું બાપા, હાવ મૂંગું બેસવું એની કરતા હાલો ને ક્યાંક થોડોક વાર્તાલાપ કરીએ અને આપણે ઉખાણા રમીએ. ઓલા બાપા કે ભાઈ અમે ગામડાના માણા અભણ, તમે શહેરના છોકરાઓ ભણેલા, અમે તમને ન પહોંચે. અરે હોય બાપા, એવું કાંઈ થોડું હોય. હું તમને ઉખાણું પૂછું, તમે મને ઉખાણું પૂછો, અને સતાય જો તમને સંકોચ થતો હોય બાપા, તો એક કામ કરી કે હું તમને ઉખાણું પૂછું અને તમે જવાબ ન આપો તો તમારે મને 500 આપવાના, અને તમે મને ઉખાણું પૂછો અને હું તમને જવાબ ન આપું તો હું તમને 1000 આપું. બસ. બાપા કે એવું હોય તો જીકી લ્યો બેટા, જીકો. બાપા કે પૂછું? કે હા પૂછો બાપા. અને બાપાએ ઉખાણું પૂછ્યું. એ કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે. એ હું છોકરો હાટી ખાઈ ગયો કે આવું કઈ યુનિવર્સિટીમાં આવે નહીં. બારી ખોલીને જોવે ક્યાંય દેખાય એવું હલ ન હું. વાપી આવ્યું. બાપા કે બેટા બોલો બોલો મારો દીકરો. કે બાપા નથી આવડતું. કાઢો 1000 કાઢો મારો બાપ. ઓલો ધડ દિન 2 5 પછી આપે કાઢી લ્યો બાપા 1000 આવી લ્યો. બાપાએ નાખ્યા ખિસ્સામાં. પછી ઓલા છોકરે કીધું બાપા હવે હું પૂછું ને તા એનું ઉખાણું હું તમને પૂછું કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે. હું બાપા કે આલે 5 પાછા મને નથી આવડતું. હમણાં 5 જીકી ગયા. બોલો ઓલો આગલા સ્ટેશને ઉતરી ગયો. બાપાને કે આવજો બેટા, હમણાં મળ્યા કરીએ, ક્યારેક મળીએ બેટા, આવી જ્ઞાન ગોષ્ઠીમાં જો બહુ લાભ થાય મારો દીકરો. ઓલો કે હવે તારી પાસે આવે તારા પેટનો હોય. પણ છેલ્લી વાત કે ઈ જ બાપા બોમ્બે સેન્ટર ઉતર્યા તા ટીટી ભાઈ હામો ઉભેલો. હન બાપાને પરસ્યો વળ્યો કે હાલે લે આશા ભર્યા ને અમે આવ્યા ને મારો વાલો રમાડવાનો રાસ.
ટીટીને જોઈ ગયો, બાપાની સામું ટીટીએ જોયું. ધન બાપા કે મીર્યા, ચાર નજર ભેગી થઈ, મોમને લાગી તુમને લાગી મું. બાપાને વેળ્યો પરસેવો. ટીટીને ખબર પડી જાય કે હા હામે કડકસલી પડી, ત્યાં ટિકિટ નથી. જેથી ટિકિટ ન લીધી હોય તેથી ટીટી ભટકાય. જેથી તમારી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય સાહેબ, તે દી જ તમારી ગાડીમાં પંચર પડે. અને જેથી ખીચામાં 1 રૂપિયો ન હોય ને તેથી વંચિતા હાથ મહેમાન આવે. અને જેથી આ છત્રી લીધા વગીને આવ્યા હોય તેથી જ વરસાદ આવે. એક જણો તો સોમાહામાં છત્રી લઈને નીકળ્યો, છત્રીમાં ઉડો હોલ. મેં કીધું હોલ કેમ રાખ્યો? મને કે બહાર કેટલો વરસાદ છે ખબર કેમ પડે? લે આવા બુદ્ધિના બારદાન પીડ્યા. એ ટીટી હામું જોયું ભાઈ, એ ટીટી હામું જોયું અને ટીટીએ બાપા હામું જોયું. ટીટીએ બાપા કોઈ ડગલા માંડ્યા અને ટીટીએ જોઈને બાપાએ જે મુઠ્ઠી વાળ્યું, ઊભું પ્લેટફોર્મ લીધું. આખી આખી ભેંસનું દૂધ ખાઈ જતા ટીટી નાથમાં આવે. પાછા બાપા બારાય નો નીકળ્યા, ઊભું પ્લેટફોર્મ. ઈ પ્લેટફોર્મ પૂરું થયું, બાપા કૂદીને ઓલા પ્લેટફોર્મ ઉપર. ટીટી સામું જોઈને કે એક વાર આજા આજા આજા. ટીટી કૂદીને ગયા, 4 રાઉન્ડ માર્યા. ટીટીનો કોટ પર લઈ ગયો અને બાપાને દયા આવી કે આપણે દંડમાં મરી નહીં જાય, ઓલો ગાંઠનો મરી જાય. હાવ બિચારો વડાપાઉં ઉપર જીવે. બાપા ઉભા રહ્યા ને ટીટીએ પકડે કે બાપા કેમ દોડો? એ કે કાંઈ નહીં ભાઈ, ચારનો બેઠો હતો ને પગ છૂટો કરવા. કે પગ છૂટો કરવા એટલું બધું દોડો? કે દોડ્યો જ ક્યાં હજી? આ તો મને એમ લાગ્યું કે આ ભઈલો હું કામ દોડતો હોય છે એટલે ઉભો શું કામ છે ભાઈ? અરે કે હું ટીટી છું. અરે ટીટી પીટીઓ. અરે બાપા ટિકિટ ચેક કરવા વાળો તે એમાં શું વાંધો? બાપા ટિકિટ છે તમારી પાસે? બાપા કે તું ગાંડો લાગે. વાહ હા, આ વાહ ને આ શબ્દ મને બહુ ગમે. કોક તમારે આમ ખીજાય ને તો કાસ ઉતારી નીકળ્યું જ કહેવાનું વાહ વાહ. અને બેનો કાસ હો, હાહુ ખીજાય ને બહુ તો હાહુ ને બહુ ને એટલું જ કહેવાનું વાહ મારી હાવડી વાહ વાહ વાહ. હા ને ઓલા ટીટી નો મગજ વાહ વાહ શું કરો? કે વાહ વાહ જ કરે ને. આ ઉંમરે તું અમને ટિકિટું માગ, અમને હું તું લુખે સમજેશ? અમને હું તું કડકે સમજેશ? બાપા આ ડેવળી વાત જાવ જો ટિકિટ છે, ટિકિટ તો હોય જ ને ગાંડા. ટિકિટ વગર ના થોડા બેહી. આ રહી ટિકિટ. ટિકિટ હતી ને ટીટીને તોડવી નાખ્યો. બોલો. પછી ટીટીએ પૂછ્યું બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? સાંભળજો સાહેબ જવાબ કે મારી પાસે ટિકિટ હતી પણ મારી હારે હતા ને એની પાસે નહોતી. આની વાહે ડોટું દેવ હા સાહેબના બાપ સટકી ગયા. લ્યો કહેવાનો અર્થ કે આપણી પાસે ભજન નહીં હોય ને તો હાલશે, પણ આવા ભજના નદીઓ સંતોની હારે રહેશું ને તોય મારો બાપ ઈ પરમાત્માના દરબારમાં કહી દે કે રહેવા દે મારી હારે આવેલા છે. કહેવાનો અર્થ કે ઉજળા જીવીએ, આચાર સંહિતાનું પાલન કરીએ, ભાવથી બધાનો વિવેક કરીએ અને વિવેક કરતા કરતા હું તમે જીવી જાય તો કોઈ દી વાંધો ન આવે. અને એવું જે જીવન ભજનોમાં મળે છે, સંતોના સાનિધ્યમાં મળે છે. બજરંગદાસ બાવલિયાની ઝૂંપડીએ અને ભાઈ અશ્વિનના સાનિધ્યમાં આજે એમનું સાનિધ્ય છે ને, અશ્વિન યાદનું સાનિધ્ય છે. માણસ ઉંમરથી મોટો નથી હોતો, બુદ્ધિથી મોટો હોય છે. બુદ્ધિને, શક્તિને, ભક્તિને અને મૃત્યુને ભાઈ ઉંમર હારે કોઈ લેના દેના નથી હોતા. આ મારું તારણ છે પોતાનું. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોત તો જન્મતા આવે તો હનુમાનજી સૂર્યને ન ગળી શક્યા હોત. આપણે ઘણા નથી કહેતા કે મારી ભેં આવા દે, એ ખોટી વાત છે બધી. એ શક્તિને ઉંમર હારે કોઈ લેના દેના નથી. હરિ અને ઘેરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાતું ન હોય. ઓલા કેહર બચા ને કાગડા. હનુમાનજી કેસરી નંદન એ જન્મતા વેત સૂર્યને ગળી ગયા, એટલે ઉંમર હારે કોઈ શક્તિને લેના દેના નથી. બીજી વાત, ભક્તિને પણ ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભેગ પહેરી લઈએ પછી તપ કરીએ ભગવાન મળે
5 વર્ષનો પ્રહલાદ જો ઉંમર હારે જ ભક્તિને લેના દેના હોત તો 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ ન થઈ શક્યો હોત. 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ થાય અને હજારો વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા ને ભગવાન નથી મળ્યા ના એ દાખલા છે. કાલા ભેગકો ઉતાર દો નહીં મળેગા ભગવાન એટલે ઘેરે આવીને એમ એ નાની ઉંમરમાં એમણે બહુ સારું એવું મેળવ્યું છે. કહેવાનો અર્થ આજનો એવો સારો કાર્યક્રમ. ક્યાં ગયા ભરતભાઈ? ક્યાં ગયા પાછા? ભાઈ અમુક વાર એવું થાય એની ફરમાઈશ હોય લેવાઈ ગઈ હોય ને એ હાજર ન હોય એટલે પણ બહુ ખાસ ફરમાઈશ એની એક કડી તમારી સામે હું રજૂ કરી દઉં. હરિની હાટડીએ મારે રોજનું હટાણું હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું શબ્દ આપણો સૌરાષ્ટ્રના બાપનો શબ્દ છે. હટાણું આ બહાર જાય ને અહીંયા હટાણું નથી સમજતા. વોટ મિનિંગ ઓફ હટાણું? એ કટાણું એ હટાણું. હટાણું શબ્દ આપણો. તમે એક સારા વેપારીની દુકાન એલી હટાણું કરતા હો ભાઈ, અને વેપારી છે ચોખે ચોખ્ખું તેલ આપણને આપતો હોય, ચોખ્ખું ઘી આપતો હોય, ચોખ્ખી ખાંડ આપતો હોય, ચોખ્ખી ચા આપતો હોય, કાળા કલરના લાકડાના ભૂકા વગેરેની. ટૂંકમાં એનો વેપાર ચોખ્ખો હોય તો આપણે એની દુકાને લઈ હટાણું કરતા હોય તો આપણો પરિવાર તંદુરસ્ત રહે. તો જેને હટાણા જ પરમાત્માની હાટડી હશે એનો પરિવાર કેટલો તંદુરસ્ત હશે. ભાઈ નરસિંહ મહેતાની દીકરી આ ગામમાં હાર્યો, અને જેથી નરસિંહો જેથી અહીંયા આવ્યો છે ભાઈ ઉનાની અંદર, મને પ્રસંગ યાદ આવે છે. એવા હરિની હાટડીએ મારે રોજનું મજબૂર રાખું મનને મારું હૈયું રહે નહીં હાથમાં. એ પણ એ હતી સગળું હતું મારું સુખ એની જાતમાં. એ મજબૂર થઈ એ જીવવું રહ્યું મનને નીંદ ન આવતી. એ પાધર ગુમાવેલ પદમણી મન યાદ તારી એ આવતી મન યાદ ગોરલ આવતી. કઈ હરિના હટાણા વાળી જે મારી તમારી સુરતા મને તમને હરિ સુધી પહોંચાડી દે. એ જી જોયું રે એ જી નહીં રે મેં તો હવે તાણું કે કટાણું રે. આવા હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ક્યાં બાબા જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જો ભરતભાઈ જો ક્યાં વાત. જો મારો બાપ
પૃથ્વી પવન ને પાણી આકા ઉલટવાની પૃથ્વી પવન ને પાણી આકા ઉલટવાની નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાવણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાવણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું